નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરા તાલુકાના દેઢા રવિયા ગામે રહેતો પરિવાર રાત્રિના સમયે ખેતરમાં સૂવા માટે ગયો હતો. તે સમય દરમિયાન ગામમાં આવેલા તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાં પડેલ તેમની દીકરીના અને દેરાણીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ અંગે ₹1.37 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ધાનેરા તાલુકાના દેઢા એટલે કે રવિયા ગામે રહેતા બબીબેન દલછાભાઈ શ્રીમાળી તારીખ 23 માર્ચ 2025ની રાત્રિએ 9 વાગે તેમના સંતાનો સાથે તેમના કુટુંબીજનને ત્યાં ભજનમાં ગયા હતા. ભજનમાંથી આવી રાત્રિના 11 વાગે ઘરેથી સરસામાન લઈ 11 વાગ્યાના સુમારે ઘરનો તાળો બંધ કરી ખેતરમાં ગયા હતા અને રાત્રે ખેતરમાં 4 જણા સૂઈ ગયા હતા. ત્યારબાદ વહેલી સવારે તેમની દીકરી ભાવના અને કૃષ્ણા બંને જણા ખેતરેથી ગામમાં તેમના ઘરે આવ્યા હતા અને ઘર જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરનો સામાન વેરવિખેર હાલતમાં પડેલ હતો. જેથી આ અંગેની જાણ દીકરીઓએ તેમની માતાને કરી હતી. જેથી તેમની માતા તેમના દીકરા સાથે ઘરે આવી પહોંચી હતી અને જોયું તો તેમના ઘરે ચોરી થઈ હતી. જેમાં તપાસતા સોના ચાંદીના દાગીના અને તેમની દીકરી અને દેરાણીના દાગીના પણ તેમને રાખવા માટે આપેલા હતા તે પણ ચોરી થઈ ગયા હતા. આમ કુલ ₹1,37,000ના દાગીનાની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી પલાયન થઈ ગયો હોવાથી આ અંગે બબીબેન શ્રીમાળીએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.